ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલેરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢમાં પાણીજન્ય રોગોના પ્રકોપની સાથે દર્દીની સંખ્યામાં વધારો. વિલિંગર ડેમ પાસે દેખાયું સિંહનું ટોળું. નરસિંહ સરોવરની જળ સંગ્રહ ક્ષમતા જાળવી રાખવા માંગ. અને યુવાનોમાં રેલ બનાવવાની ઘેલછાલ ચિંતાજનક. આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં પાણીજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે. પાણીજન્ય રોગોને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે જનરલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગો, ઝાડા ઉલટી તેમજ ખાસ કરીને ટાઇફોઇડના કેસમાં માર્ચ મહિનાની સરખામણીમાં એપ્રિલમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રોજના 800 થી 1000 દર્દીઓ ઓપીડીમાં ચેકઅપ કરાવવા માટે આવે છે, જેમાં માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના 240 કેસ નોંધાઈ રહ્યા હતા. ત્યારે એપ્રિલ મહિનામાં 160 કેસ નોંધાયેલ છે. માર્ચ મહિનાની 4 કેસની સામે એપ્રિલ મહિનામાં ટાઇફોઇડના 12 કેસ નોંધાયેલ છે. મે માસમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 40 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે. આથી લોકોએ પાણીજન્ય રોગોથી સાવચેત રહેવાની જરૂર છે. બહારનો દૂષિત પાણી કે ખોરાક લોકોએ આરોગવો ન જોઈએ અને બને ત્યાં સુધી ઘરનો ખોરાક અને શુદ્ધ પાણી લેવું જોઈએ. લોકોએ બને ત્યાં સુધી મિનરલ વોટર કે ઉકાળેલું પાણી જ પીવું જોઈએ, જેથી કરીને પાણીજન્ય રોગો સામે રક્ષણ મળી રહે. હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી તેમજ ખાસ કરીને ટાઇફોઇડના કેસીસમાં માર્ચ મહિનાની સરખામણીમાં એપ્રિલ માસમાં થોડોક વધારો જોવા મળેલ છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રોજની 800 થી 1000ની જનરલ ઓપીડી હોય છે. એમાં માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના 239 કેસ નોંધાયેલ હતા તથા એપ્રિલમાં 160 કેસ નોંધાયેલ હતા. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ટાઇફોઇડના 12 કેસ એટલે કે માર્ચમાં 4 કેસની સામે 12 કેસ નોંધાયેલ છે. મે માસમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીને લીધે 40 એડમિશન થયેલ છે. તો ઝાડા ઉલટીને લીધે ઝાડા ઉલટી તથા પાણીજન્ય રોગોમાં થોડોક વધારો જોવા મળેલ હોય તમામ લોકોને થોડુંક સાવચેત રહેવાની સલાહ છે. બહારનું દૂષિત ખોરાક તથા દૂષિત પાણી નો કન્ઝ્યુમ કરવું નહીં તથા બને ત્યાં સુધી ઘરનો ખોરાક અને શુદ્ધ પાણી એટલે કે શક્ય હોય તો વોટર પ્યોરિફાયરનું કે ઉકાળીને ઠંડુ કરેલ પાણી કન્ઝ્યુમ કરવું હિતાવહ છે. જૂનાગઢના મેયરના વોર્ડ નંબર 9ની વાણંદ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. સોસાયટીમાં ગટર, રસ્તા, દિવાલ તેમજ સીસીટીવી કેમેરા અને ગંદકી મામલે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ વિરોધ કરવામાં આવ્યો હતો અને સમયસર કામ નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને કોર્પોરેટર દ્વારા વહેલી તકે કામ કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ પણ કામ ન થતા એના લોકો રોષે ભરાયા છે. લોકોએ 8 માસ અગાઉ પણ કોર્પોરેશનમાં અરજી આપી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પ્રશ્નનું નિરાકરણ ન થતા મહિલાઓએ વિરોધ દર્શાવીને મહાનગરપાલિકા હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. આમ છતાં કોઈ પણ નિરાકરણ ન આવેલ હોય આવનારા દિવસોમાં યોગ્ય કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે.
હું ધારા ગોયલ વોર્ડ નંબર 9 માં રહું છું. અમે આ દિવસ પહેલા 15 દિવસ પહેલા અમે અરજી કરેલી હતી કે અમારા કામમાં સોસાયટીમાં કોઈ પણ કામ થતા નથી. અમારા સોસાયટી આ મેયરનો વોર્ડ છે, પણ એવું લાગતું નથી કે આ મેયરનો વોર્ડ છે. અમે અધિકારીને અમે મામલતદાર સાહેબને ખુદ બોલાવીને રજૂઆત કરેલી હતી. ત્યારે મામલતદાર સાહેબે અમને એમ કીધું હતું કે હું તમને આ ટૂંક સમયમાં તળાવ સાફ કરાવી દે, પણ હજી આવી વાતને 15 દિવસ થઈ ગયા. અમે મતદાને કરી દીધું, અમે મતનો બહિષ્કાર કર્યો હતો. તો એ લોકોએ અમને એમ કીધું કે નહીં, તમે આ મતદાન કરો, અમે તમારું કામ પૂર્ણ કરશો, અમે અધૂરું નહીં રહેવા દઈએ. પણ આજ છેલ્લા 3-4 દિવસથી પછી એમનામ કામ પડ્યું છે. નથી કોઈ ટ્રેક્ટર આવતું, નથી જીસીબી આવતા. જે મારા ઘર પાસે આજે મંદિર પાસેનું તળાવ છે એમનામ છે, અહીંયા સાફ કર્યું જ નથી. અને અહીંયા અધિકારી એમ કે છે કે અમને ઓર્ડર મળ્યો નથી. તો ઓર્ડર એ લોકોને નથી મળ્યો તો અમારે શું કરવાનું? હવે ચોમાસું અમારી માથે આવ્યું, કાલે જ વાવાઝોડું હતું, હવે વરસાદ આવે, અમારા ઘરમાં પાણી ઘરશે, તો એની જવાબદારી કોણ લેશે? મામલતદાર લે કે અધિકારી લે કે નગરપાલિકા લે? અમારે એક કામ ધ્યાન નથી તો અમારે આમાં શું કરવાનું? અમારે આ વોર્ડ નંબર 9 ની આ તકલીફ છે. ઘરમાં બધાને પાણી કરે છે હાલવાની, અને આ પેશકર્મી છે આગળ, અને આ તળાવનું કામ નથી કાંઈ થયું, અને ઘરમાં બધાને પાણી ઘૂસી જાય છે, અને આ તળાવના ઢગલા છે એ પણ નથી દૂર કરી શકતા કોઈ. અને અમે આ મતદાને બહિષ્કાર કર્યો તો મતનો, પણ કોઈએ કાંઈ અમને ત્યારે કીધું કે તમારું કામ થઈ જશે, પછી કોઈએ કાંઈ જવાબ દીધો નથી. અમે બધાય કર્મચારીને ફોન કરી લીધા, પણ કોઈએ કાંઈ જવાબ દીધો નહીં અમને. અને અમે રેગ્યુલર બધાય મતે નાખી આવ્યા છીએ, પણ અમારા કોઈ કામ થયા નથી. અને અમારે પુલનું કામ બાકી છે, અમારે પાછળ દિવાલનું કામ, કેમેરાનું કામ બધુંય કીધું હતું, પણ અમારે એકેય કામ એને નથી કર્યા. અને જો હવે કાંઈ કામ નહીં થાય તો અમે હોબાળો કરશું, અને અમે બધાય ભેગા થઈ અને બધોય હોબાળો કરશું. અમે વાણંદ સોસાયટીમાં રહીએ છીએ અને અમારું કામ કાંઈ થયું નથી. અને એક દી ટ્રેક્ટર આવીને કચરાનો ઢગલો એમને કરીને વયા ગયા, મત લઈને વયા ગયા. હવે કોઈ જવાબ દેતું નથી. તો અમારે હવે આમાં હાલવું કે અમે હાલી નથી શકતા, અમારા પગ દુખે છે, અમે 2-3 વખત પડ્યા છે. તો હવે અમારે કરવું શું? શું મુશ્કેલી હતી તમારા અહીંયા? મુશ્કેલી તો અમારે બધે ઘરમાં અમારે પર ઘઉં બહુ બધું તણાઈ ગયું હતું, કાંઈ રહ્યું નથી. તો ઓણ અમારે થાય તો અમારે કરવું શું? હે, અમારે પુલ હાવ અમે હાલી નથી શકતા, થેલી લઈને નથી હાલી શકતા. તો હા, તો અમારે કેમ અમારે અહીંયા રહેવું? જૂનાગઢમાં વિલિંગર ડેમ પાસે સિંહનું ટોળું દેખાયું હોવાના અહેવાલ છે. તાજેતરમાં પ્લાસવા ગામ પાસે રેલવે ટ્રેક પર સિંહો આવી પહોંચ્યા હતા, અને હવે વિલિંગર ડેમ ખાતે એક સાથે 8 સિંહી પરિવાર સાથે કેમેરામાં કેદ થયા હતા. કાળઝાળ ગરમીના કારણે પાણીવાળા વિસ્તારમાં સિંહ પરિવાર જોવા મળ્યો હતો. સિંહના અલભ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સિંહો પાણી પીવા ડેમ પાસે આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્રિદિવસીય ત્રિવેણી સંગમ સમૂહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જૂનાગઢમાં વિશ્વકર્મા સમાજ ખાતે યોજાયો હતો. ચામુંડા માતાજી તથા રાંદલ માતાજી નૂતન મંદિર તેમજ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેની સાથે વિશ્વકર્મા ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર, અંબાજીના કોટેશ્વરમાં બનાવવામાં આવેલ ચામુંડા માતાજી તથા રાંદલ માતાજીની મૂર્તિઓને પણ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ચોટીલાથી જૂનાગઢ સુધી પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી, અને ઠેક ઠેકાણે મૂર્તિઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જો અંતરથી અને ધાર્મિકતાથી વિચારીએ તો હાલ વિશ્વકર્મા સમાજ જૂનાગઢ ખાતે ચામુંડા માતાજી, ચોટીલા તથા રાંદલના દડવાના અંશ સ્વરૂપે માતાજીનું અલૌકિક સ્વરૂપ બિરાજે છે. અમારો ત્રિદિવસીય ત્રિવેણી સંગમ સમૂહ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એમાં નૂતન મંદિરની પ્રતિષ્ઠા, નૂતન મૂર્તિની પ્રતિષ્ઠા અને મંદિર જીર્ણોદ્ધાર, જે મંદિર છે એનો જીર્ણોદ્ધાર કર્યો. તો આજે 3 દિવસ, આજે છેલ્લો દિવસ છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિનો છેલ્લો દિવસ છે. તો આજે દરેક ગામમાંથી અમારા સમાજના દાતાશ્રીઓ, ગામે ગામથી, દરેક શહેરમાંથી, લીંબડી, સુરેન્દ્રનગર, વિરમગામ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જસદણ, આ બધા ઘણા ગામના પ્રમુખો, આગેવાનો આ વગેરેથી કાર્ય છે. જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં જ્યાં વિશ્વકર્મા સમાજ આવેલો છે એના સાનિધ્યમાં થઈ રહ્યું છે. આ મૂર્તિ રાજસ્થાનની બોર્ડર ઉપર કોટેશ્વરમાં બનાવેલી છે. ચામુંડામાં અને રાંદલમાં તમે જુઓ કે મુખારવિંદ, કે કા બોલે કા બોયલા, એવું મુખારવિંદ છે માતાજીનું. તો આ માતાજીને ત્યાંથી બનાવીને અમે ચોટીલા અને દડવા એકંદરે 1 મહિનો ત્યાં વિશ્રામ માટે રાખેલ,
અને ચૈત્રી નવરાત્રિ ગર્ભગૃહમાં ત્યાં સ્થાપન થયેલું. માં ચામુંડાના ડુંગર ઉપર માં ચંડી ચામુંડાનું ત્યાં ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ યજ્ઞ થયો. એ યજ્ઞમાં આ માતાજીને ત્યાં સ્થાપિત કરવામાં આવેલ. એ જ રીતે બીજું નોરતું ચૈત્રી નવરાત્રિ એટલે મા રાંદલમાનો પ્રાગટ્ય દિવસ, તો ત્યાં પણ યજ્ઞ હતો, ત્યાં પણ આ રીતે સ્થાપન કરવામાં આવ્યું. 1 મહિનો દિવસ જે ત્યાં નિજ મંદિરમાં ધૂપદીપ થતા હતા એ ધૂપદીપ થઈ અને આ મૂર્તિઓને અમે પગપાળા 5 દિવસ પગપાળા અમારો સંઘ સાંજે 5 વાગ્યેથી અમે અમારો સંઘ રથયાત્રા રથ બનાવીને માતાજીને રથમાં બિરાજીમાં અહીંયા લઈ આવ્યા છે. અને અમે આ માતાજી રાંદલ માતાજી એટલે વિશ્વકર્મા દાદાની દીકરી, આજે એક દીકરી એના બાપને ત્યાં બિરાજમાન થયા છે, પધાર્યા છે. એવા રાંદલમાં સાક્ષાત દડવાનો અંશ અહીં બિરાજે છે. એ જ રીતે ચોટીલાનો અંશ પણ અહીં બિરાજમાન છે. આજે આ અમને પદયાત્રામાં પણ દરેક સમાજનો દાતાશ્રીઓનો અમને સાથ મળ્યો છે. એ જ રીતે આ મંદિર જીર્ણોદ્ધારમાં પણ દાતાશ્રીઓને દરેક સમાજનો અમને પૂર્ણ સાથ અને સહકાર મળ્યો છે. અમારા સમાજના કાર્યકરોનો, સેવા સમિતિનો, ભાઈઓ તથા બહેનો, સત્સંગ મંડળનો આ તમામનો સાથ મળ્યો છે. આજે રાજકોટથી મહિલા મંડળ પણ અહીં પધાર્યું છે. અને કેમ ન પધાર્યા, ભગીરથી કાર્ય જે માં જગદંબા ચંડી ચામુંડા ચોટીલાનો અંશ અને ભગવતી માં રાંદલ જે આજે એના નિજ મંદિરમાં એના દાદાના એના બાપાને ઘરે પધાર્યા છે, તો સમાજ કેમ ન પધારે. એટલે જ અમે રથમાં એક સૂત્ર આપ્યું હતું, એ રથડે બિરાજતી માં ચામુંડાને રાંદલ, એ રથડે બિરાજતી માં ચામુંડાને રાંદલ, હું તને લઈ જાઉં વિશ્વકર્મા દાદાને ધામ રે. એટલે વિશ્વકર્મા દાદાના ધામમાં માં ભગવતી રાંદલમાં અત્યારે સાક્ષાત દડવાનું સ્વરૂપ માં ચોટીલાનું સ્વરૂપ અહીંયા મંદિરમાં બિરાજમાન થયું છે. સૌને વિશ્વકર્મા સમાજ વતી જય વિશ્વકર્મા, જય માતાજી. સોરઠમાં આજે સવારથી ગરમીનું જોર વધતા અને સતત અગન વર્ષાથી લોકો પરેશાન થઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ તેમજ તીવ્ર પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. અને તારીખ 16 થી 18 અસહ્ય ઉકળાટ ઉપરાંત ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ગરમીનું જોર વધતા મંગળવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી રહ્યા બાદ રાત્રિનું તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. અને આજે સવારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70% નોંધાયું હતું, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 6.8 કિલોમીટરની રહી હતી. આમ સવારથી જ આકાશમાંથી ધરતી ઉપર અગનગોળા ફેંકાતા લોકો કાળઝાળ થઈ ગયા હતા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ.
કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરની જળ સંગ્રહ ક્ષમતા જાળવી રાખવાની માંગ ઉઠી છે. પૂર્વ નગરસેવક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખાબોચિયા જેવડા તળાવના ભયંકર કીચડમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂની અકલ્પનીય સમર્પિત સેવા થકી અને ત્યારબાદ હેગડેવાર સમિતિના સહિયારા પુરુષાર્થ થકી જૂનાગઢની પ્રજાને નરસિંહ મહેતા સરોવરની ભેટ મળી હતી અને આ તળાવ થકી જ ઓછી વિસ્તારમાં અકલ્પનીય ડેવલપમેન્ટ થયું છે. આ સંજોગોમાં તળાવને ઊંડું ઉતારવા અને જળ સંગ્રહ વધારવા માટે પ્રયાસ થવો જોઈએ. એના બદલે નેતાઓ તળાવ પૂરી રહ્યા છે. આ જ નેતાઓ છે જેમણે ભૂતકાળમાં આ તળાવ વેચી નાખવા માટે ભૂમિકા ભજવી હતી, પરંતુ સદનસીબે જૂનાગઢ પાસે તે વખતે મહેન્દ્રભાઈ મશરૂ જેવા અડીખમ નેતા હતા. અફસોસ હવે આ નેતાઓને અટકાવી શકે એવા નેતાઓની ખોટ વર્તાઈ રહી હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢનું હાર્ટ સમૂહ સરોવર એટલે નરસિંહ મહેતા સરોવર. સરોવરનો મુખ્ય ઉદ્દેશ ઓજી વિસ્તાર અને આસપાસના વિસ્તારોના પાણીના તળ ઊંચા આવે એ હેતુથી વર્ષો પહેલાં પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂએ એક મહેનત કરી અને અગાઉ ચોક્કસ લોકો આ તળાવને વેચી નાખવા માટે કચરાકાંડ કરેલું. એને અટકાવી અને આ ખાબોચિયામાંથી આનું તળાવનું સર્જન થયું અને મહેન્દ્રભાઈ મશરૂએ એ વખતે જે બીડું ઝડપ્યું એમાં હેગડેવાર સમિતિ દ્વારા આખો એક ઝુંબેશના સ્વરૂપે એને ઉપાડી અને આ ખાબોચિયાને તળાવ બનાવ્યું. ખૂબ મહેનત પછી અને ઘણા બધા એટલે અંદરથી ખૂબ મોટો કાપ બહાર કાઢ્યો ત્યારે હેગડેવાર સમિતિના બધા જ સદસ્યો અને સાથે સાથે પોણું જૂનાગઢ એમાં સ્વયંભૂ રીતે વળગ્યું હતું અને આ તળાવ જ્યારે ઊંડું કર્યું છે ત્યારે આ પાણીના તળ બધા વિસ્તારમાં થયા છે. નરસિંહ મહેતા સરોવર એટલે ખરેખર એનાથી પાણીના તળ અને પાણીની સમસ્યા કાયમી માટે દૂર થઈ. આ તળાવના ડેવલપમેન્ટ માટે ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે, એમાં અમે કોઈ વિરોધ નથી કર્યો, ક્યારેય નથી કર્યો અને કરવાના નથી. પરંતુ તળાવનું મૂળભૂત ક્ષમતા એટલે કે પાણીની સંગ્રહ ક્ષમતા અને સંચય ક્ષમતા, જળ સંચય અને જળ સંગ્રહ ક્ષમતા એ ઘટવી ન જોઈએ. એ માંગણી પહેલેથી છે અને રહેવી જોઈએ. કારણ કે જળ સંગ્રહ ક્ષમતા ઘટશે તો સ્વાભાવિક રીતે તળમાં પ્રોબ્લેમ થશે, આસપાસના વિસ્તારોમાં પાણીમાં પ્રોબ્લેમ થશે. માત્ર બ્યુટિફિકેશનથી પાણીના તળ ઊંચા નહીં આવે, પણ સાથે સાથે જળ સંગ્રહ ક્ષમતા અને સંચય ક્ષમતા વધવી જોઈએ. એ દિશામાં કામ થવું જોઈએ. નથી થયું એમ આક્ષેપ નથી કરતો, પરંતુ હું ચોક્કસપણે કહું કેમ કે જે વખતે હેગડેવાર સમિતિએ જે આ કામ એક અકલ્પનીય કામ કર્યું હતું ત્યારે હજારો ડમ્પર આમાંથી બહાર કાઢી અને ખેડૂતોને ફ્રીમાં આપ્યા હતા. અરે આજે વાત એ છે કે બહારથી હજારો ડમ્પર લાવીને એમાં ઠલવવામાં આવ્યા છે. જ્યારે અંદરથી માટી કાઢીને એના પાળા બનાવવાની વાત હતી એને બદલે બહારથી હજારો ડમ્પર લાવીને ઠલવવામાં આવ્યા છે. વાંધો નહીં, જે કર્યું હોય, પરંતુ અંદરથી માટી કાઢી એનો કાપ કાઢી અને એનો નિકાલ થાય અથવા તો એના પાળામાં ઉપયોગ થાય એવી માંગણી હતી. હજુ સુધી તળાવને ખોદવાનું, મૂળભૂત તળાવને ખોદવાનું કામ તો હજુ સારું નથી થયું. માત્ર પાળા બનાવવાનો બ્યુટિફિકેશનનું કામ થયું છે અને છેલ્લા 2 વર્ષથી આ તળાવ ભરાતું નથી. આ વર્ષે પણ જો આ તળાવ નહીં ભરાય તો ખરેખર પીવાના પાણી માટે ચોક્કસ મુશ્કેલી પડશે
લોકોને બહુ તકલીફ પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન આઝાદીના આટલા વર્ષો પછી પણ નિયમિત પાણી નથી આપી શકતું, એ ખૂબ દુઃખની વાત છે. પરંતુ જ્યારે પોતે પાણી આપી શકતું નથી ત્યારે તળથી લોકો જે પાણી એટલે કે બોરને કૂવા આધારિત જે લોકો છે એને એની સુવિધા છીનવવાનો જે પ્રયાસ થાય છે એ નિંદનીય છે. કેશોદ પોલીસે 12 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એલકે હાઈસ્કૂલ નજીક થેલા સાથે એક શખ્સ જોવા મળ્યો હતો. પોલીસને જોતા જ આ શખ્સ આમ તેમ થવા લાગ્યો હતો. તે દરમિયાન શંકા જતા પોલીસે આ શખ્સને દબોચી લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ શખ્સ પાસે રહેલ થેલાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની 12 બોટલ મળી આવી હતી. પોલીસ તપાસમાં 4,800 જેવી કિંમતનો આ દારૂ પાસ પરમિટ વગરનો હોય જપ્ત કરી સખ્ત રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉપલેટાના ભાયાવદરનો રોહનગીરી વલ્લભગીરી અપરનાથથી હોવાનું જાણવા મળ્યું છે. આ દારૂ જેમની પાસેથી મેળવવામાં આવ્યો તે ધોરાજી ચિચોડ પ્રતાપસિંહ દરબારનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. યુવાનોમાં રીલ્સ બનાવવાની ઘેલછા ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે યુવકોએ પૂરપાટ ઝડપે સ્કૂટર ચલાવીને રીલ્સ બનાવી હોવાનું સામે આવ્યું છે, જેનો ભવનાથ વિસ્તારમાં બનાવેલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં 2 યુવાનો સ્કૂટર ઉપર બેસીને પૂરપાટ ગાડી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો પરથી આડેધડ સ્કૂટર ચલાવતા યુવાન બેલગામ બન્યા હોવાનું જણાઈ રહ્યું છે, જેના પગલે પોલીસની કામગીરી અંગે પણ લોકોમાં સવાલ ઉઠવા પામ્યો છે. આવા યુવાનો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગણી ઉઠી છે. ધોરાજીમાં લોકો રોડ, રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે. આઝાદી બાદ પણ જૂના ઉપલેટા રોડ પર આવેલ નડિયા કોલોની વિસ્તારમાં હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી નથી મળ્યું અને રોડ રસ્તા પણ બન્યા ન હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે. આથી મહિલાઓએ નગરપાલિકા કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ નહીં સ્વીકારાય તો મહિલાઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટની ધોરાજી નગરપાલિકાની મુલાકાતે આવેલ પ્રાદેશિક નિયામક ના અધિકારીને પણ મહિલાઓએ આડે હાથ લીધા હતા. અમારે નરિયા કોલોનીમાં વરસથી ત્યાં ગંધારું પાણી આવે છે, અમે બિસ્લેરીનું લઈને પાણી પીએ છીએ અમે. અને રોડ બધાય ગલીમાં રોડ બન્યા, અમારી ગલીમાં કેમ ન બનાવ્યા? આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા. એક રોડ કેમ અમારો મૂકી દીધો? એક ગલી કેમ મૂકી દીધી અમારી? 1 વર્ષ ઉપર થયું ને લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો. અમે તો બોલીને વયા જાય છીએ કોઈ, અને નથી રોડ બનાવતા, નથી પાણી હાવડા લઈશી, ડોલું લઈશી, કાંઈ અમારું વૈરું નહીં. એ જ ખાડા ખોદીને વયા ગયા. હમણાં ધૂળના ઢગલા કરીને વયા ગયા, હામુકના ખાડા કર્યા. અમે નરિયા કોલોની વિસ્તારમાં રહીએ છીએ. અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને રોડ નથી બન્યા ને ભૂગર ગટરનું પાણી અમારે જાતું નથી. એની હિસાબે અમારે રોડ નથી બન્યા તો પાણી બધું અમારી ગલીમાં આવે છે, આખી કોલોનીનું. ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ? એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ. એટલે ભૂગર ગટરનું પાણી અંદર ભૂગર ગટરમાં જાતું જ નથી. ગટર એમને ભરેલી રહી છે. એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે, બીજું પાણી અમારી ગલીમાં આવે છે. એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું. અમારે પાણીનું કંઈ નક્કી નથી હોતું. 7 દિવસે આવે, 8 દિવસે આવે. અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ, એ થઈ જશે ને હમણાં મોકલીશ. અમે રહીશી નરિયા કોલોની ઉપલેટા રોડે. અમને 8 દિવસે પાણી આવ્યું પણ નકરું સેફટીનું ગંદુ જ પાણી આવ્યું. અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી, એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકાએ. હવે આજે આવ્યા સહી અમે એ જ કહીશું કે અમને આ કાંઈક ભૂગર બેટલું કરાવો ને પાણીનું કરાવો, અમે પી શકીએ, વેચાતું પાણી લઈ નહીં અમે. હવે કહે છે કરાવી દેવું. આ બીજી વાર આવ્યા છે ને બીજા નંબરમાં એ કે અમારે રોડ હાટું આવ્યા ને પાણી હાટું. પાણી તો ખાસ કરીને અમે પી નથી શકતા. હા, એ બીમાર પાણી પીએ જ નથી શકતા અમે. સેફટીનું પાણી પી કાંઈ ઓસરીમાં આવે તો ગંધાતું રહી નથી શકતા, એટલું આવે છે.
આજે નગરપાલિકાએ પાણીનું કહેવાય આવ્યા ને રોડનું કહેવાય. બાજુમાં ગલી ખાંચામાં રોડ બને, અમારો હાઈવે રોડ છે, આ ગલી બની નથી. વંથલી તાલુકાના રવની ગામના પિતા પુત્રના ડબલ મર્ડર કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવતા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શુક્રવારની રાત્રે વંથલી તાલુકાના રવની ગામમાં રફીક અહમદ સાંધ અને તેમના પુત્ર જાહિલની ગોળી ઝડપીને હત્યા કરીને જાપુદળ ગામનો રહીમ ઉર્ફ ખુરી ઈસા સાંધ સહિત 7 શખ્સો નાસી ગયા હતા. અગાઉ થયેલી હત્યાનો વેર વાળવાના ભાગરૂપે કરાયેલ પિતા પુત્રની હત્યાને 4 દિવસ વીતી જવા આવ્યા છે. હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી 8 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાનમાં એસપી અરશદ મહેતાએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાને રાખીને બેવડી હત્યાની સ્વતંત્ર તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેના પગલે એલસીબીના પીઆઈ જે પટેલે મંગળવારે વંથલીના તપાસનીશ પીએસઆઈ વાયબી રાણા પાસેથી તપાસનો હવાલો સંભાળી આગળનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવેસરથી શાયદ 5 વ્યક્તિના નિવેદન લીધા હતા. તેમજ ફરિયાદી મૃતક રફીક સાનના કાકા હુસેન ઉમરભાઈ સાનની પૂછપરછ કરી તેમનું નિવેદન નોંધ્યું હતું. આ સાથે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં પાણીજન્ય રોગોના પ્રકોપની સાથે દર્દીની સંખ્યામાં વધારો. વિલિંગર ડેમ પાસે દેખાયું સિંહનું ટોળું. નરસિંહ સરોવરની જળ સંગ્રહ ક્ષમતા જાળવી રાખવામાં. અને યુવાનોમાં રેલ બનાવવાની ઘેલછાલ ચિંતાજનક. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.